Good morning. Praise the Lord. Blessing for Nation મિનિસ્ટ્રીથી વોકનું ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. યર્મિયા પ્રબોધકનું પુસ્તક એનો 30મો અધ્યાય તેની 17મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, કેમ કે હું તને આરોગ્ય આપીશ ને તારા ઘા રૂજાવીશ, એવું યહોવા કહે છે. હિન્દી અનુવાદમાં લખ્યું છે, मैं तेरा इलाज करके तेरे घाव को चंगा करूंगा. ક્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આ સંસારની અંદર બે પ્રકારે માણસ ઘાયલ થાય છે. એક શારીરિક બાબતે અને એક આત્મિક બાબતે. એક ઘા એવા હોય છે કે જે માણસને પ્રત્યક્ષ રીતે દેખાય છે, પરંતુ હૃદયના કારી ઘા એવા હોય છે કે જે અંતકરણની વેદના જાણે છે. પરંતુ જીવનને સર્જનાર પરમેશ્વર આપણને કહે છે કે હું તને આરોગ્ય આપીશ અને તારા ઘા રૂજાવીશ. આજે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સેવક આપને કહેવા માંગુ છું કે આપણા પરમેશ્વર કોઈ પણ પ્રકારની પરિસ્થિતિની અંદર આપણે જીવનમાં આવેલા હોય તો તે બધી પરિસ્થિતિઓને તે બદલી શકવા માટે સક્ષમ પરમેશ્વર છે. એ પરમેશ્વર ગીતશાસ્ત્ર 107 અને 20 પ્રમાણે કે તે પોતાનું વચન મોકલીને તેઓને સમા કરે છે અને દુર્દશામાંથી તેઓને ઉગારે છે. ભલાઓ કોઈ પણ પ્રકારની બીમારી કેમ ના હોય, અસાધ્ય રોગ કેમ ના હોય, પ્રભુ ત્યાં તેઓને સાજાપણું આપીને તેઓને તંદુરસ્તી અને કુશળતા અને આરોગ્યનો આશીર્વાદ આપી શકે છે. અને એવા વ્યક્તિઓ જે અંતકરણથી ઘવાયેલા છે, ઘાયલ છે, પ્રભુ તે લોકોને પણ પોતાની સ્વર્ગીય શાંતિ અને દિલાસો આપીને તેઓના જે હૃદય પર કારીગા છે એમાંથી તેમને સાજાપણું આપીને તેમના ઘાને રૂજવી શકે છે. બાઇબલમાં લખ્યું છે કે આપણા પરમેશ્વર એ ઘા પર મલમ લગાવે છે. એટલે કે આપણા જીવનની એવી કોઈ પણ બાબત હોય તો એ બાબતોની અંદર તેઓ પોતાના સામર્થ્ય વડે એ ઘાને રૂજવીને આપણને પોતાની સ્વર્ગીય શાંતિ આપી શકે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર અયુબના જીવન વિશે તો જો તમે જુઓ કે અયુબ એક ન્યાયી ને સીધો માણસ હતો, પરંતુ જ્યારે તેના જીવન ઉપર એવો કસોટીનો સમય આવ્યો, એના જીવન ઉપર જ્યારે એવી આફત આવી કે તે વ્યક્તિ શારીરિક બાબતે અને આત્મિક બાબતે બંને બાબતોથી તે ઘાયલ થયો. તેને એક એવી માંદગી લાગુ પડી કે જ્યાં તે વ્યક્તિ નિસાસો નાખી રહ્યો હતો. પરંતુ તેણે કહ્યું કે હું જાણું છું કે મારા ઉદ્ધાર કરતા જીવે છે અને આખરે તે મારા માટે ઉભા રહેશે. અને ભલાઓ એક સમય આવ્યો કે પરમેશ્વરે અયુબના જીવનની મુલાકાત લઈને તેની દુર્દશાને બદલી નાખી. પ્રભુએ તેને સારું આરોગ્ય અને કુશળતા તેને પાછા આપ્યા. એટલું જ નહીં, પણ તેની પાસે જે આશીર્વાદો હતા એના કરતા બમણા આશીર્વાદો તેને આપ્યા. ત્યારે આજે મને જે કોઈ વ્યક્તિ સાંભળી રહી છે તેમને કહીશ કે તમારા જીવનની ચાહે કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય, પ્રભુ એ પરિસ્થિતિને બદલી શકે છે. ઈસુ ખ્રિસ્તના નામમાં એ સામર્થ્ય છે કે તે આજે પણ અસાધ્ય રોગોને દૂર કરીને તે તંદુરસ્તીનો આશીર્વાદ તેમને આપી શકે છે. એ ઘાયલ થયેલા હૃદયોને પોતાની સ્વર્ગીય શાંતિ આપીને તેમની પરિસ્થિતિ બદલી શકે છે.
અને એ પ્રભુ તમારા માટે અદ્ભુત કાર્ય કરશે. નિર્ગમન 15:26 પ્રભુનું વચન કહે છે કે હું તને સાજાપણું આપનાર તારો ઈશ્વર યહોવા છું. ત્યારે એ પ્રભુ તમને દરેક ક્ષેત્રોની અંદર તંદુરસ્તી, આરોગ્ય અને કુશળતા આપે. પ્રભુ આજના વચનથી તમને આશીર્વાદિત કરો. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, પ્રભુ હું પ્રાર્થના કરું છું કે આજે કોઈ વ્યક્તિ એવી કોઈ બીમારી, એવી કોઈ પરિસ્થિતિ, એવા કોઈ સંજોગોમાંથી પસાર થયું હોય કે જ્યાં તે ઘાયલ અવસ્થામાં હોય, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમારો સેવક પ્રાર્થના કરું છું કે તમે તમારા લોકોને સંપૂર્ણપણે સાજાપણું આપો અને તેમના હૃદયોને, તેમના જીવનોને, એમના જીવન પર લાગેલા કાર્યને તમે રૂજવો અને તમારી સ્વર્ગીય શાંતિ અને સ્વર્ગીય સાજાપણું આપો. ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.